નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 80માં સ્વાતંત્ર્ય પર્વ દેશભક્તિના રંગે રંગાયું ભારત। પીએમ મોદીએ યુવાનો માટે કરી મોટી જાહેરાત। દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિના માહોલમાં ઉજવી રહ્યો છે। નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગો ફરકાવી દેશને સંબોધન કર્યું। ત્યારબાદ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી। લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમનું ગાન પણ થયું। પીએમ મોદીએ પોતાના અંદાજે 76 મિનિટના સંબોધનમાં દેશની સુરક્ષા, યુવાનો, ટેકનોલોજી અને વિકસિત ભારતના સંકલ્પ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી। તેમણે કહ્યું કે હથિયારી નક્સલવાદીઓનો અંત આવ્યો છે, પરંતુ દેશે માનસિક નક્સલવાદી વિચારધારાથી પણ સાવધાન રહેવાની જરૂર છે। આવા તત્વો સમાજને હિંસા અને અરાજકતાના માર્ગે લઈ જવાનો પ્રયાસ કરી શકે છે, તેથી તેમને ઓળખીને અલગ કરવા જરૂરી છે। યુવાનો માટે મોટી જાહેરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને મહત્વપૂર્ણ જાહેરાત કરી જણાવ્યું કે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને AI સ્કિલ્સની તાલીમ આપવામાં આવશે। સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના યુવાનોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગની સુવિધા આપવાની પણ વાત કરવામાં આવી। પીએમ મોદીનો આ લાલ કિલ્લા પરથી ત્રીજું સૌથી ટૂંકું ભાષણ રહ્યું। અગાઉ 2022માં તેમણે 74 મિનિટ અને 2014માં 65 મિનિટનું સંબોધન કર્યું હતું। सारे देशवासियों, पिछले 12 वर्षों डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा। इतना ही नहीं, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया। इंटरनेट कंज्यूमर करीब करीब 4 गुना बढ़े, पेटेंट ग्रांट होने की संख्या 4 गुना बढ़ी, डिजिटल ट्रांजैक्शन 100 गुना बढ़े। सामान्य मानवीय की सुविधाओं की तरफ भी हमने उतना ही गंभीरता से काम किया। हर साल औसतन 15 गुना ज्यादा तेजी से हमने नल से जल कनेक्शन दिए। हर साल औसतन 6 गुनी ज्यादा रफ्तार से लोगों को गैस कनेक्शन दिए। हर साल 4 गुनी रफ्तार से गरीबों के लिए टॉयलेट बनाने का काम किया। हर साल 3 गुना ज्यादा तेजी से गरीबों को घर देने का काम किया। देश ने गवर्नेंस में भी बहुत बदलाव लाया। हजारों की संख्या में कंप्लायंसेस खत्म की, सैकड़ों की तादाद में पुराने कानून खत्म किए। पिछली शताब्दी के कानूनों से 21वीं शताब्दी की मार्च नहीं हो सकती। हमने आधुनिक इंफ्रास्ट्रक्चर के लिए मेट्रो का विस्तार किया। हमने पब्लिक ट्रांसपोर्ट को ताकत दी। जिस स्पीड से काम, जिस स्केल पर काम किया, ये सब, ये रफ्तार, ये विस्तार, ये अचीवमेंट आजादी के बाद पहली बार पिछले 1 दशक ने देखा है। और जब इतनी सारी सिद्धियां हमारे सामने हो, इतनी तेज गति दिखाई देती हो, देशवासियों का सामर्थ्य पल पल प्रकट होता है। ગુજરાતમાં પણ ભવ્ય ઉજવણી। ગુજરાતમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી રહી છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતના લોકો એકસાથે મળીને કામ કરે તો કોઈ પણ કાર્ય અશક્ય નથી। આ પ્રસંગે તેમણે નાગરિકો માટે વિનામૂલ્યે પ્લોટ સહિત વિવિધ વિકાસલક્ષી જાહેરાતો પણ કરી। સમારોહમાં પોલીસ જવાનોની શિસ્તબદ્ધ પરેડ, મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ, સાંસ્કૃતિક કાર્યક્રમ, યોગ પ્રદર્શન, બાઇક સ્ટન્ટ, ડોગ શો અને માઉન્ટેન અશ્વ શો સહિતના વિવિધ કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું। 80મા સ્વતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સમગ્ર દેશ આજે 80મા સ્વતંત્ર દિવસની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે। આઝાદીના 79 વર્ષ પૂરા કરીને આપણો દેશ વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ગતિમાન છે। જેમના ત્યાગ, તપસ્યા, અદમ્ય રાષ્ટ્રભક્તિ
અને સમર્પણને કારણે આપણને આઝાદી મળી છે તેવા નામી અમી અનેક સ્વાતંત્ર્ય વીરોને વંદન કરું છું. ભારત માતાને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરીને સ્વરાજ મેળવવાનો જનજુવાળ જગાવવાની આગેવાની ગુજરાતના બે પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે લીધી હતી. એ પુણ્ય આત્માઓની સ્મૃતિ સાથે અગાઉના 2 વર્ષોમાં સ્વતંત્રતા દિવસ એમની જન્મભૂમિ પોરબંદર અને નડિયાદમાં ઉમંગભેર ઉજવ્યા છે. આજે 80મો સ્વતંત્ર દિવસ 1960માં ગુજરાતની અલગ રાજ્ય તરીકેની વિકાસ યાત્રા શરૂ કરાવનાર પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલીમાં ઉજવવાની તક આપણને મળી છે. ભારતને 15 ઓગસ્ટ 1947ના દિવસે સ્વરાજ મળ્યું, પરંતુ સ્વતંત્રતા મેળવવાના જંગની ઐતિહાસિક સંઘર્ષ યાત્રા તો બહુ લાંબી છે. દેશ જ્યારે ગુલામીના કાલગંડમાં ઘેરાયેલો હતો ત્યારે જન-જનમાં રાષ્ટ્રભક્તિનો જુવાળ જગાવતું વંદે માતરમ ગાન 1875માં બંકિમચંદ્રજીએ રચ્યું હતું. આ વંદે માતરમ ગીતે સ્વતંત્રતા આંદોલનને એક નવી ચેતના આપી હતી. દેશની સ્વતંત્રતા જંગતા દરેક વ્યક્તિના મનમાં માતૃભૂમિ સર્વોપરીની ભાવ જગાવ્યો હતો.